વેલકમ ટુ માય ફૂડ બ્લોગ. આજે હું તમને મહિલા લક્ષી સલાડ સ્પર્ધામાં હું દ્વિતીય વિજેતા એટલે કે સેકન્ડ રનરઅપ હતી 2001માં, એની હું રેસીપી આપીશ. તેની માટે મેં અહીંયા કાકડી ઝીણી ઝીણી સમારીને તૈયાર કરી છે. અમેરિકન કોર્ન છે જેને મેં મીઠાથી બાફી લીધું છે. આ પણ બટેટામાં પણ મેં થોડુંક એવું મીઠું નાખીને એને બાફી લીધા છે. અને આ ટમેટા છે, ટમેટા કે કાકડીમાં પાણી થાય એટલે એમાં મેં મીઠું નથી નાખ્યું. આ સેન્ડવિચ પાવડર છે, સેન્ડવિચનો મસાલો છે, આ તીખી ચટણી છે, ગાર્નિશિંગ માટે કોથમરી છે અને આ લીંબુ છે. હવે હું સૌ પ્રથમ નીચે કાકડીનું લેયર કરીશ, પિંચ ઓફ સોલ્ટ નાખીશ, સેન્ડવિચનો મસાલો નાખીશ, એની ઉપર ચટણીનું લેયર બનાવીશ. એવી જ રીતે હું એક લેયર બનાવતી જઈશ. અમે એક કાકડીનું લેયર બનાવી લીધું છે, એમાં પિંચ ઓફ સોલ્ટ નાખ્યું છે અને સેન્ડવિચનો મસાલો ભભરાયો છે. તમે જોઈ શકો છો એક લેયર મેં ચટણીનું કર્યું છે. આ બીજું લેયર મેં ટમેટાનું કર્યું છે, એની ઉપર પિંચ ઓફ સોલ્ટ નાખી દીધું છે અને હું આ સેન્ડવિચનો મસાલો પણ ભભરાવી દઉં છું. આમાં મેં ત્રીજું લેયર તૈયાર કરી લીધું છે. નીચે કાકડીનું, એની ઉપર મેં પિંચ ઓફ સોલ્ટ નાખ્યું છે, મસાલો નાખ્યો છે, એવી જ એની ઉપર મેં ચટણીથી ગાર્નિશિંગ કર્યું છે. એવી જ રીતે મેં આ થર્ડ લેયર પાથરી દીધું છે. હવે હું આની ઉપર ફરીથી ચટણી ભભરાવીશ. તમારે વચ્ચે ચટણી નથી નાખવી તો તમે એવી એક લેયરને સ્કીપ કરી શકો છો, પરંતુ ચટણી નાખવાથી નીચે સુધી આપણને સ્વાદ એક સરખો લાગશે. તમે જોઈ શકો છો મેં બટેટાની ઉપર પણ તીખી ચટણીનું એક લેયર પાથરી દીધું છે. હવે હું લાસ્ટમાં એકચ્યુઅલમાં આ સલાડનું નામ અમેરિકન કોર્ન સલાડ છે. આ અમેરિકન કોર્ન સલાડ તૈયાર થઈ ગયું છે. હવે આમાં હું એક નાની ટીસ્પૂન જેટલો લીંબુનો રસ નાખીશ અને આને 5 મિનિટ માટે રાખી અને પછી આને તમે ખાવાના ઉપયોગમાં લઈ શકો છો. તો આપણે તૈયાર છે અમેરિકન કોર્ન સલાડ. થેન્ક યુ વેરી મચ. પ્લીઝ સબસ્ક્રાઈબ, લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. સી યુ ટુમોરો.